અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની બિઝનેસ વુમન કમિટી અને સ્ત્રી શક્તિ સંસ્થા દ્વારા નારી શક્તિ વંદન સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા સશક્તિકરણ પર ભાર મુકાયો હતો। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકસભામાં 33% નારી શક્તિ આરક્ષણ બિલ પસાર થવું એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, જે આગામી પેઢીની મહિલાઓને દરેક ક્ષેત્રમાં યોગ્ય માન સન્માન અને નવી તકો અપાવશે। नारी शक्ति वंदन कार्यक्रम અને એ બી અમદાવાદની ધરતી પર આ આજનો કાર્યક્રમ કેમ ખૂબ વિશેષ છે એ મારે આપ સૌને જણાવવું છે। ગુજરાત એ આ દેશમાં પહેલું એવું રાજ્ય બન્યું કે જ્યાં કોર્પોરેશન્સ, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌથી પહેલું મહિલા રિઝર્વેશન 50% નું એ આપણા ગુજરાતની અંદર શરૂઆત થઈ। આજે બી અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, આ બધા જ ક્ષેત્રમાં જેટલા પુરુષ કોર્પોરેટર છે એટલા જ મહિલા કોર્પોરેટર છે, એટલે કે ઇક્વલ રિપ્રેઝેન્ટેટિવ મહિલાઓ અને પુરુષોનું છે।